અને શું લઈ આવે છે? 18 ઝિલહિજ્જા. 18 ઝિલહિજ્જાએ આ લોકો ઈદે ગદીર લઈને આવે છે. ઈદે ગદીરના નામ પર લોકો સાથે ફ્રોડ કરવાની કોશિશ કરે છે. લોકોને એવું સમજાવે છે કે આજ 18 ઝિલહિજ્જાએ ગદીર મનાવવી જોઈએ, ઈદે ગદીર મનાવવી જોઈએ. આની હકીકત પણ સમજો. એક મેટર થઈ ગઈ હતી યમનના અંદર. યમનમાં હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે હઝરત મૌલા મુશ્કિલ કુશા અલીઉલ મુર્તઝા કરમલ્લાહુ તાલા વજહુલ કરીમને સેનાપતિ બનાવીને જંગ માટે મોકલ્યા હતા. જંગ ફતેહ થયા પછી એક મેટર થાય છે, જે આપસી એક દુશ્મનીનો ભાગ ઊભો થઈ જાય છે. હતી મેટર, આપણે એનાથી કાંઈ મતલબ છે નહીં, એટલે આપણે આગળ જાય. આ જ વસ્તુ હુઝુરે પાકની બારગાહમાં શિકાયત રૂપે આવે છે. હુઝુર, અમારા સાથે આવું આવું થયું છે. સેનાપતિ કોણ? હઝરત અલી. જવાબદારી બનતી હતી. હવે એનો જવાબ બી જોઈએ. હઝરત અલી અને સહાબાઈ કરામ, હજનો મોકો છે. હુઝુરે પાકનો આખરી હજ છે, અને હજના અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જે ખુતબો હોય છે, બયાન હોય છે, ક્યારે હોય છે? મેદાને અરફાતના અંદર. મેદાને અરફાતના અંદર બધાને સંબોધિત કરવાના હોય છે, અને ઇસ્લામી અહકામ અને બધી વસ્તુઓ બયાન કરવાની હોય છે. હુઝુરે પાક મેદાને અરફાતના અંદર તો કાંઈ નથી બોલતા. મેદાને અરફાત પછી, હજનું બધું જ મુકમ્મલ થઈ જાય પછી, હુઝુરે પાક સફર કરતા કરતા જ્યારે ખાલી મદીનાવાળા અને યમનવાળા હોય છે, સહાબાઈ કરામ 1.25 લાખ સહાબાઈ કરામ ક્યાં હોય છે? મેદાને અરફાતના અંદર. ત્યાં હુઝુરે પાક કાંઈ ન બોલ્યા. અરફાતથી આવીને મદીનાના કરીબ છે, અને ગદીરે ખુમ જે જગ્યા આવે છે, ત્યાં હુઝુરે પાક રોકાઈ જાય છે. સહાબાઈ કરામ ઝાડીઓ, દરખ્તના સાયાના અંદર હુઝુરે પાક માટે બિછાવી દે છે વસ્તુઓ, અને ત્યાં એલાન થાય છે. ઝોહરની નમાઝનો ટાઈમ હોય છે. તમામ સહાબાઈ કરામ જમા થઈ જાય છે, અને હુઝુરે પાકના પાછળ નમાઝ પડે છે. ત્યાર પછી નમાઝ પછી જે હુઝુરે પાક વાત કરે છે ને, જે હદીસ ત્યારે નકલ થાય છે ને, એને હદીસે ગદીર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હદીસે ગદીર. આ લોકો ત્યાંથી જાગે છે. અસલ હદીસે ગદીર લગભગ તો એને ખબર જ નથી. અસલ શું છે કાંઈ ખબર નથી. બસ એક વસ્તુ હાથમાં લઈને હાલી ગયા છે. અસલ હદીસે પાક તમે સાંભળો. હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ, રિવાયત છે બરા ઇબ્ન આઝિબથી, હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ઊભા થાય છે અને કહે છે, હઝરત અલીનો હાથ પકડેલો હોય છે. કેવું જબરદસ્ત લુક હશે ત્યારે, જેને જોયું હોય છે એના સદકામાં અલ્લાહ તાલા આપણને જન્નત નસીબ કરે. કેવું જબરદસ્ત મંજર હશે. હઝરત અલીનો હાથ હુઝુરે પાકના હાથમાં, અને હુઝુરે પાક કહે છે, અલસ્તુમ તા'લમૂના અન્ની ઔલા બિલ મુઅમિનીના મિન અનફુસિહિમ? क़ાલૂ બલા. અલસ્તુમ તા'લમૂના અન્ની ઔલા બિકુલ્લિ મુઅમિનિન મિન નફ્સિહ? क़ાલૂ બલા. હુઝુરે પાક કહે છે, શું તમને ખબર નથી, તમે જાણતા નથી કે હું મોમિનોથી એની જાનથી પણ વધારે નજદીક છું? સાહબાઈ કિરામ કહે છે, કાલુ બલા. હુઝુર, કેમ નહીં? શું તમને ખબર નથી કે હું દરેક મોમિનની એની જાનથી પણ વધારે નજદીક છું? કાલુ બલા. હુઝુર, કેમ નહીં? પછી હુઝુરે પાક ફરમાવે છે, હઝરત અલીનો હાથ પકડીને હુઝુરે પાક ફરમાવે છે, અલ્લાહુમ્મા મન કુન્તુ મૌલાહુ ફઅલીજુન મૌલા. ए अल्लाह, जिसका मैं मौला उसका अली भी मौला. जिसको मैं महबूब पसंदीदा उसको अली भी पसंदीदा हो जावे. हुजूर पाक કહે છે, આ એક કાનૂન નિયમ હુઝુરે પાકે બયાન કરી દીધું. પછી આગળ હદીસે પાકના અંદર આવે છે, અલ્લાहुम्मा वाली मन वालाहू. ए अल्लाह, उसे दोस्त रख जो अली से दोस्ती रखे. व आदी मन आदाहू. अल्लाह, उससे दुश्मनी रख जो इनसे दुश्मनी रखे. અને બીજી રિવાયતના અંદર આવે છે, अल्लाहुम्मा अंसुर मन नसरहू. अल्लाह, उसकी मदद कर जो अली की मदद करे. वख़ज़ुल मन ख़ज़लहू. और उसे रुसवा कर जो अली को रुसवा करे. કેવા પ્યારા શબ્દ છે, અને કેટલી જબરદસ્ત રિવાયત છે. યકીનન દરેક જગ્યાએ બયાન થવી પડે.
અને દરેક મુસલમાનને ખબર હોવી જોઈએ. અને આ લોકો જે હઝરત અલીથી મોહબ્બતનો સાચો દાવો હોય તો પણ એના ઉપર ફરજિયાત શું છે? 364 દિવસ રોજ 5 ટાઈમ ફરજ નમાઝ પડીને સુન્નતે મુસ્તફા રાખીને શરીયતની પાબંદી સાથે સુન્નતે મુસ્તફા અદા કરે ને આ હદીસે પાક પડે સવાબ મળશે. એક એક અક્ષર પર સવાબ મળશે. સુન્નતે મુસ્તફા અદા કરવાનું. અને આવું થતું હતું. અને આ હદીસે પાક સાંભળ્યા પછી સાહાબાએ કિરામ ખુશ થઈ ગયા. મહબ્બતો મજબૂત થઈ ગઈ. દુશ્મની જે હતી ખતમ થઈ ગઈ. અને હઝરતે ઉમર ફારૂક આઝમ કહે છે મુલાકાત કરીને, હની અન લકા, મુબારક હો તુમે, કોંગ્રેચ્યુલેશન. વાહ, શું વાત છે અલી તમારી, કેટલી ખુશખબરીની વાત છે. તમે તો દરેક મોમિનના મહેબૂબ થઈ ગયા છો, દરેક મોમિન માટે પસંદીદા હસ્તી થઈ ગયા છો. અને આ હઝરતે ઉમર ખાલી નહીં, દરેક સહાબી આ ખુશખબરી સુનાવી છે. દરેક સહાબી હઝરત અલીને રાજી કરવાનો પ્રયાસ કર્યો હશે. પણ વસ્તુ શું થઈ? શિયા રાફઝી જે લોકો છે સહાબાઈ કિરામના કટ્ટર દુશ્મન, અરે ઇસ્લામના દુશ્મન, આ લોકોએ શું કર્યું? આ મૌલા શબ્દ લઈને માઅલ્લાહ એવું સાબિત કર્યું છે કે હુઝુરે પાકે એવું કીધું છે એમના આખરી ખુતબા, આખરી હજના અંદર, હજ્જતુલ વદાના અંદર, કે મારા પછી ખિલાફતના હકદાર ડાયરેક્ટ હઝરતે અલી છે. માઅલ્લાહ રબ્બિલ આલમીન. એટલે કે હઝરતે અબુ બકર નહીં, હઝરતે ઉમર નહીં, હઝરતે ઉસ્માન નહીં, ડાયરેક્ટ મર્તબાના હકદાર કોણ છે? હઝરત અલી. એવું કીધું છે આ લોકોએ. અને આ લોકોએ કામ ચાલુ કર્યું. અને જે આવા અજ્ઞાન લોકો હતા આના ઉપર વળગી ગયા. હવે આના ઉપર જાજી દલીલો નહીં, પણ હઝરતે અલીથી પૂછી લઈ. કોનેથી? હઝરતે અલી. હુઝુરે પાક જ્યારે સખ્ત બીમાર હતા તો હઝરત અલી નજદીક જ રહેતા. હઝરત અલી હુઝુરે પાકની બારગાહથી બહાર તશરીફ લાવે છે. તો સહાબાએ કિરામ પૂછે છે, અલી, હુઝુરની તબિયત કેવી છે? કે અલ્હમ્દુલિલ્લાહ, સારું છે. એવામાં હઝરતે અબ્બાસ, એટલે કે હઝરત અલીના કોણ થાય? કાકા, હાથ પકડે છે અને કહે છે, અલી, મને ખબર છે હઝરતે અબ્દુલ મુત્તલિબની ઔલાદના અંદર જ્યારે મોત નજદીક હોય ને તો એમના ચહેરાનો રંગ, એમનું તરીકા બદલી જાય છે. મને લાગે છે ને 3 દી પછી હુઝુરે પાક નહીં હોય, એટલે તમે કમજોર થઈ જશો. તો એક કામ કરો, હુઝુરે પાકથી એક પ્રશ્ન કરી લ્યો. કે શું પ્રશ્ન કરું? કે હઝરત અલીને કહે છે, તમે પૂછી લ્યો કે હુઝુર તમે પડદો કરી લેશો, પડદા કર્યા પછી તમારી જવાબદારી કોના ઉપર? એટલે કે ખિલાફત ઇમામતનો હકદાર કોણ? મુસલમાનોનો અમીર અને બાદશાહ તમે તો છો ત્યાં સુધી તકાય નહીં, તમારા પછી કોણ હોઈ શકે? તો હઝરત અલી કહે છે, ના ના, હું આવું નહીં પૂછું. જો હું અત્યારે પૂછી લઉં અને હુઝુર મના કરી દે તો જિંદગીભર ક્યારેય હું મુસલમાનનો અમીર નહીં બની શકું. કેમ કે સહાબા ઇકરામ પછી મને નહીં આવવા દે. હું નહીં પૂછું, પૂછવાની મને રજા નથી. આ હઝરતે અલી કહે છે. હઝરતે અલી જે વસ્તુ કહેવા માંગે છે રાફઝીને આ વસ્તુ સમજાતી નથી, શિયાને સમજાતી નથી. આ લોકોનું કહેવાનું એમ છે, અમે કહીએ એમ જ. કેવી રીતના થાય? હઝરત ઇમામે હસન રદિયલ્લાહુ તાઆલા અન્હુ, બોલો આપની રિવાયત. કોણ? મોટા દીકરા હઝરતે ઇમામે હસન રદિયલ્લાહુ તાઆલા આપ ફરમાવે છે, જ્યારે હઝરત અલી બસરામાં હતા તો લોકોએ પ્રશ્ન કર્યો હઝરત અલીને. હઝરત અલીથી કહે છે કે તમે હુઝુરે પાકથી આ બાબત શું સાંભળેલું છે? હુઝુરે પાકે તમને શું વસિયત કરેલી છે? તો હઝરત અલી કહે છે, ખુદાની કસમ. શું કહે છે? ખુદાની કસમ, હુઝુરે પાકે મને ખિલાફત ઇમામત બાબત કાંઈ કીધેલું છે જ નહીં. અને જો કીધું હોત, હુઝુરે પાકે મને એમ કીધું હોત કે અલી તમે ખિલાફતના હકદાર છો, મારા પછી તમારે, અને અલીનો પહેલો નંબર કેનાર લોકો ખાસ સાંભળે. હઝરત અલી કહે છે, જો મને કીધું હોત ને તો હું અલી અબુ બકર અને ઉમર સાથે લડાઈ કરી લેત, ચાહે મારા પાસે કાંઈ હથિયાર ન હોત, એકલો લડાઈ કરી લેત ને હું મનસબ ઉપર આવી જાત. પણ હુઝુરે પાકે કીધું નથી. તો
તો જ્યારે હુઝુરે પાકે કાંઈ કીધું નથી, ખુદાની કસમ લખેલી છે, ખુદાની કસમ ખાઈને કહું છું, હુઝુરે પાકે આવી કોઈ વસિયત કરી નથી, તો મેં આવું કંઈ કરેલ છે નહીં. હઝરતે અબુ બકર આવ્યા તો એમના હાથ પર હાથ દઈને મેં બેઅત કરી. હઝરતે ઉમર આવ્યા, એમના હાથ પર બેઅત કરી. હઝરતે ઉસ્માન, એમની ખિલાફત મેં તસ્લીમ કરી અને આ લોકોના સાથી બની, સાથે રહી અને એમના કહેવા મુજબ હું હાલતો રહ્યો. મેં કોઈ દિવસ આની તલબ પણ નથી કરી. હઝરત ઇમામ હસનના દીકરા હઝરત ઇમામ હસન મુસન્ના, ખૂબ જબરદસ્ત સબૂત છે. હઝરત ઇમામ હસન મુસન્નાથી પૂછવામાં આવ્યું કે હઝરત, તમારું આ બાબત શું કહેવાનું છે, કે શું આવું કંઈ છે લખેલું ક્યાંય? કે હઝરત હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ પછી હઝરત અલીનો જ મર્તબો છે, એ જ ખિલાફતના હકદાર છે, એવું ક્યાંય લખેલું ખરું? કહા નહીં, આવું ક્યાંય લખેલું છે નહીં. ને આવું જો લખેલું હોય અને હઝરતે અલી ન કરે તે એ પણ શક્ય નથી. આવું કઈ હુઝુરે પાકે કીધું હોય અને હઝરતે અલી ન કરે, હું નથી કહેતો. કોણ કહે છે? હઝરતે ઇમામ હસન મુસન્ના. આ ફરમાવે છે કે જો હુઝુરે પાકે કીધું અને હઝરતે અલીએ નથી કર્યું તો સૌ પ્રથમ હુઝુરે પાકના પડદા કર્યા પછી સૌ પ્રથમ માદલ્લાહી રબ્બિલ આલમીન કોઈ ગુનાહ કરનાર વ્યક્તિ માનવામાં આવશે તો માદલ્લાહ હઝરતે અલી માનવામાં આવશે. કેમ? કે હુઝુરે પાકે કીધું તું, તમે કેમ નથી કર્યું? પણ હુઝુરે પાકે કીધું જ નથી એટલે આવું કંઈ થયું જ નથી. મસલો એ છે કે જે વસ્તુ હઝરતે અબુ બકરે ને સમજમાં, હઝરતે અબુ બકરે ન કરી, ઉમરે ન કરી, હઝરતે ઉસ્માન ન કરી, ખુદ મૌલા મુશ્કિલ કુશાએ ન કરી, કે જેને ઈદે ગદીર કહેવામાં આવે છે. હઝરતે અલી પછી લઈ લ્યો, હિજરી સન 40 સુધી હઝરતે અલી છે. હઝરતે અલી પછી હઝરતે ઇમામે હસન, હઝરતે ઇમામ પછી હઝરતે ઇમામે હુસૈન, હઝરતે ઇમામ ઝૈનુલ આબિદીન, હઝરતે ઇમામ બાકી રદિયલ્લાહુ તાલા અન્હુ, હઝરતે ઇમામ જાફર સાદિક, હઝરતે મૂસા કાઝિમ, હઝરતે અલી રઝા, હઝરત ઇમામ નકી, હઝરત ઇમામ તકી, હઝરતે ઇમામ હસન અસ્કરી. આ મોટા મોટા બુઝુર્ગાને દીન જેના ઊંચા મર્તબા હતા. અને શિયા રાફઝીઓ આ ઇમામ કહે છે કે 12 ઇમામને અમે માની છીએ, આમાંથી કોઈ પણ એટલે કે હિજરી સન 260 સુધી કોઈ પણ ઈદે ગદીર મનાવેલ નથી. બુદ્ધિ વગરનું કોણ? આજ ને 40 હિજરી સન 40 થી લઈને આવડી મોટી મોટી હસ્તીઓ આવી, એના તો ઘરની જ વાત હતી ને યાર, હે ઘરની વાત હતી. અને હું મારો ઈમાન કહે છે કે આ લોકો આ હદીસે પાકને પડતા હશે હુઝુરે પાકની સુન્નત રૂપે, પણ જ્યારે 18 ઝીલહિજ્જા આવતી હશે ને તો એ લોકો હઝરતે ઉસ્માનનો જિક્ર જ કરતા હશે. 18 ઝીલહિજ્જા તો હિજરી સન 40 થી લઈને હિજરી સન હિજરી 260 સુધી કોઈ નહીં. તો ઈદે ગદીર કોને મનાવી? પછી ઈરાક નો ગવર્નર એક હાકિમ બાદશાહ મુઈઝુદ્દૌલા, એની હિજરી સન 351-52 ક્યારે 351-52 આ બિદત નાખી છે, મસ્જિદોને શણગારીને આ બધું. આનું કહેવાનું શું હતું કે માદલ્લાહ હઝરતે ઉસ્માનને શહીદ કરી દેવામાં આવ્યા ને સારું કામ થયું અને એના જાવાથી હઝરતે અલીનો એનો હક મળી ગયો. માદલ્લાહી રબ્બિલ આલમીન. આ હઝરતે અલીથી દુશ્મની જે માદલ્લાહ હઝરતે ઇમામ હસન મુસન્નાના કોલ મુજબ હઝરતે અલીને માદલ્લાહ ગુનાહ પર સાબિત કરવા માંગે છે. સાચા મૌલાઈ એટલે કે સુન્ની અહેલે સુન્નત વલ જમાત વાળા આપણે લોકો જે હઝરતે અલીને પણ ઊંચા મર્તબા વાળા, હઝરતે ઉસ્માનને પણ ઊંચા મર્તબા વાળા, હઝરતે ઉમર ફારૂક આઝમને પણ ઊંચા મર્તબા વાળા, હઝરતે અબુ બકર સિદ્દીકને પણ ઊંચા મર્તબા વાળા અને દરેક સહાબીને ઊંચા મર્તબા વાળા માની છીએ. જેની જે ફઝીલત કરમવારી બારગાથી મળેલી છે કબૂલ છે, પણ આ દુશ્મનોની મઝહબે ઇસ્લામના અંદર હેરફેર જરાય કબૂલ નથી. ચાહે પછી ગમે તેવી દલીલ દે, આ વસ્તુઓ કેના માટે છે? સુન્ની માટે. અને અહેલે બેતે અતહાર અને સહાબા ઇકરામથી મોહબ્બત કોણ કરી શકે? ખાલી સુન્ની બસ, એના સિવાય કોઈને સાચી મોહબ્બત નથી. ખાલી ધંધાનો મેટર છે.
જે લોકોના કનેક્શન ઈરાનથી જોડાય છે અને એ કનેક્શનના અંદર ઈરાનથી જે માલ દોલત આવે છે ને આ બકાવે છે બધું. બાકી બધાને ખબર છે જ્યાં વસ્તુ કુરાન આવી ગયું, જ્યાં હદીસ આવી ગઈ, જ્યાં કુરાન હદીસે બયાન કરી દીધું, ત્યાં બીજા વ્યક્તિને નોર્મલી બોલવાની રજા નથી, આલિમોને પણ નથી. તો તમે શું બોલી શકો?